શહેરના સદીઓ જૂના દાસ પેંડાવાળા દ્વારા રામ મંદિરની ખુશાલીમાં ભાવેણાવાસીઓ મોં મીઠું કરી શકે તે માટે તારીખ 20 અને 21 દરમિયાન તેમની શોપ પરથી પેંડાની ખરીદી માટેની સ્પેશિયલ સ્કીમ મૂકી છે। 50% કરતાં પણ ઓછી કિંમતે પ્રત્યેક ગ્રાહકો માટે 1 કિલો અને 500 ગ્રામના પેકેટ ઉપલબ્ધ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ દાસ પેંડાવાળાના શોપ પર સવારથી ગ્રાહકો પેંડાની ખરીદી અર્થે ઉમટ્યા હતા। ગ્રાહકોએ રામ મંદિરના નિર્માણની ખુશાલી વ્યક્ત કરી મોં મીઠું કરવાની તક આપવા બદલ દાસ પેંડાવાળાનો આભાર માન્યો હતો। જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાને દાસ પેંડાવાળાએ જે 108 રૂપિયામાં સ્કીમ કાઢી છે એનો લાભ લેવા પધાર્યા છીએ। અમને ખુશી છે કે આપણા સનાતન ધર્મની જે વિજય થયો છે અને એને મનાવવા માટે અમે હર્ષોલ્લાસથી મનાવવા માટે અને બધાનું મોઢું આજે જ્યારે 2 દિવસ પછી આપણે ભગવાન રામના ભવ્ય મંદિરના દર્શન કરવાના સાક્ષી બનીશું ત્યારે આ પ્રભુ રામના મંદિરોત્સવને ઉજવવા માટે ભાવનગરના શહેરીજનો માટે અમે પ્રસાદી પેંડાની સ્કીમ મૂકેલ છે। જે 640 રૂપિયા કિલો હતા એ માત્ર 108 રૂપિયામાં એક કસ્ટમરને 500 ગ્રામ આપીએ છીએ અને મહત્તમ વ્યક્તિઓ સુધી આ પ્રસાદ પહોંચે એવી અમારી ઈચ્છા છે। એટલે એક વ્યક્તિને 500 ગ્રામ જ પેકેટ અત્યારે આપી રહ્યા છીએ। સવારથી જ સારો રિસ્પોન્સ છે। લોકો પણ જ્વલ્લે જાઓ તો આવો પ્રસંગ ઉજવવા માટે ખૂબ આતુર છે। 22 તારીખે આપણે એટલે નથી રાખ્યું કે 22 તારીખે બધા લાઈવ ટેલિકાસ્ટ જોવામાં બિઝી હશે એટલે એ પહેલાં પોતાની ખરીદી કરી લે અને ભગવાનને પ્રસાદ ધરાવે એ માટે આયોજન કરેલ છે। અચ્છા ભુવનેશભાઈ, આપણે લોકો મૂર્તિ પ્રતિષ્ઠાની ખુશાલી વ્યક્ત કરી શકે એ માટે બધાને મોઢું મીઠું કરાવી શકે જી જી એવી તમે જે આ યોજના મૂકી, આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી અમારા ફેમિલીમાં આવા વિચારો ચાલુ જ હોય છે। આની પહેલાં જ્યારે 370 ને 50 ને ગઈ હતી ત્યારે પણ આપને ખ્યાલ હશે કે અમે આવી જ એક સ્કીમ મૂકેલી હતી। એસએસસીના પરિણામ માટે પણ વિદ્યાર્થીઓમાં આવી સ્કીમ મૂકતા હોય છે। આનો અર્થ વધારે, આનો હેતુ વધારે સુધી લોકો સુધી પહોંચવાનો છે અને આજની આ પ્રસાદીનો હેતુ તો મેક્સિમમ લોકો લાભ લઈ શકે એ માટેનો જ છે।